અત્યારે એવું કહી શકાય મારી ભાષામાં કે મોબાઈલ છે ને એ જ બાળકની માં બની ગઈ છે, એ જ બાળકનો બાપ બની ગયો છે. દીકરા અને દીકરી ભગવાનની દેણ છે, તો એમાં ભેદ કેમ? દીકરા દીકરીઓના નામ કેવા રાખવા જોઈએ? ઇતિહાસ સાક્ષી છે, શાસ્ત્રોમાં લખેલું છે કે યથા નામ તથા ગુણ. તો બોલો બુઆજી, તમે શું માગ્યું છે, બાબો કે બેબી? તો હું એ લોકોને એવો જવાબ આપ્યો તો આ સત્ય ઘટના છે કે ભાઈ હું કોઈ હોટલમાં બેઠો નથી કે હું ઓર્ડર કરું ને આવી જાય મારા ટેબલ પર. એ ભગવાનનો પ્રસાદ હશે ને પ્રસાદમાં ક્યારેય પસંદગી ના હોય, માત્ર ને માત્ર એનો સ્વીકાર હોય. એક જ લાઈનમાં એક જ વાત કરીશ કે દીકરો આવે તો વારસ બને, અને જે ઘરે દીકરી આવે એ ઘર પારસ બને. ગાય માતા અને ગૌ રક્ષક માટે કંઈક જણાવો. હા બેન, ચોક્કસ. ગાય માતા માટે અને ગૌ રક્ષક માટે જેટલું પણ બોલીએ ને એટલું ઓછું છે. ભૂતકાળમાં વીર વાછડા દાદાએ ગાયોની વારે ચડેલા અને પોતાના મંગલ ફેરા અધૂરા મૂકેલા. ભાથીજી મહારાજે પણ એ જ કરેલું, પોતાના મંગલ ફેરા અધૂરા મૂકી, અને ગોગા મહારાજે પણ એ જ કરેલું. એટલે આપણા સનાતન ધર્મમાં ગૌ રક્ષા ને એ સૌથી મોટી પૂજા ગણાતી હતી. શું ઘીનો દીવો કરવાથી જ ભગવાન પ્રસન્ન થાય છે? નમસ્કાર મિત્રો, ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નીલમ. મિત્રો, આજે અમે આવ્યા છે ગારુડી ગામ. તો મિત્રો, અમારી સાથે જોડાયા છે ચેતન ભુવાજી. અમે આજે એમની સાથે વાત કરીશું બાળકોમાં કેવા સંસ્કાર દેવા, અને કહેવત છે ને કે ભણતરની સાથે ગણતર. તો આપણે એ ઉપર અમે આજે ચર્ચા કરીશું, તો અમારી સાથે જોડાયેલા રહેજો. અને મિત્રો, બીજી એક વાત તમને જણાવી દઉં કે ઘણી બધી કોમેન્ટો આવે છે, તો તમારા મૂંઝવતા જે પ્રશ્ન છે એ આપણે આજે ભુવાજી પાસે જાણીશું. તો તમે અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. ચેતન ભુવાજી, ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે. જી, આપનો આભાર. ભુવાજી, એક પ્રશ્ન એ છે કે અત્યારના સમયમાં જે કળિયુગમાં આપણે સનાતની છીએ અને બાળકોને સંસ્કાર આપવા હોય તો એ કેવી રીતે આપવા જોઈએ? જી ચોક્કસ. સૌથી પહેલાં તો પ્રશ્નમાં જ તમારો જવાબ છે બેન કે આપણે સનાતની છીએ એ વાતનો સ્વીકાર દરેકે કરવો જોઈશે. બીજું કે બાળકોને અત્યારે નાની નાની વાતમાં ઘણા બધા માણસો, એના પેરેન્ટ્સ ઉપદેશ આપતા હોય છે. એટલે ઉપદેશથી બાળકના વર્તનમાં કે એના વ્યવહારમાં કોઈ ફરક નથી પડવાનો, પણ આચરણથી ચોક્કસ ફરક પડવાનો છે. અને આચરણ એ વસ્તુ છે કે એના પેરેન્ટ્સ શું કામ કરે છે, કેવી રીતે કામ કરે છે, એના માતા પિતા જેવું વર્તન કરશે એવું બાળક અંદરથી શીખશે. તમારા આમ તો સંસ્કારો આપણા સનાતન ધર્મમાં તો ગર્ભ સંસ્કારથી જ બાળકના સંસ્કારની શરૂઆત થાય છે. આપણે બધા શાસ્ત્રો સાક્ષી છે કે અભિમન્યુ માના ઉદરમાં યુદ્ધમાં કઈ રીતે જીતવું, કયા કોઠામાં કયા કયા યોદ્ધાઓ સાથે એમને લડવું પડશે એ શીખ્યા હતા. બીજું કે જીજાબાઈના ગર્ભમાં જ્યારે શિવાજી હતા છત્રપતિ, એ પણ ગર્ભ સંસ્કારની વાત એમાં પણ છે, એમાં પણ એ શીખેલા હતા. સૌથી પહેલાં તો બાળકના જે માતા પિતા છે એ બાળકને રાત્રે સૂતી વખતે મોબાઈલ આપવાની જગ્યાએ પ્રેરણાદાયક જે વાર્તાઓ છે, કોઈ રામાયણની વાર્તા છે, કોઈ મહાભારતની વાર્તા છે, કોઈ વેદો પુરાણોની વાર્તા છે, અથવા તો કોઈ બોધકથાઓ છે, એ વાર્તા કહ્યા પછી જ્યારે બાળક સૂશે તો એનામાંથી નવી નવી કોઈક પ્રેરણા બાળકના મગજમાં, બાળકના હૃદયમાં વિકસિત થશે. એટલે સવાર જે એની પડવાની છે સારા અને ઉચ્ચ વિચારો સાથે પડવાની છે. બીજી નાની વસ્તુઓ કે આચરણ કઈ રીતે શીખવાડવું જોઈએ કે તમારા ઘરે કદાચ કોઈક મહેમાન આવે છે, કોઈ વડીલ આવે છે, અથવા તો આપ ઘરના સભ્યો બેઠા છો, તો બાળકને એક નાનામાં નાનું કામ બતાવવું જોઈએ કે ભાઈ બધા બેઠા છીએ તો તું પાણી આપી દે બેટા, આવા લાડકોટ સાથે. તો એ એનામાં એક સંસ્કારોનું સિંચન થશે. બીજું કે તમારા ઘરે પગરખા બધા લોકો પહેરતા હોય, તો ઊંધું પડ્યું હોય અને એનું સીધું કરાવતો બાળકને શીખવાડવું એ પણ એક સંસ્કારનો જ ભાગ છે. નાની વસ્તુ પણ એ લાંબા ગાળે બહુ મોટું પરિણામ આપી શકે છે. બીજું કે દરેક માતા પિતા એવું વિચારતા હોય છે કે અમારા ઘરે બાળક હંમેશા સાચું બોલે, તો એની શરૂઆત એના માતા પિતાએ કરવી પડશે. અગર તમે જ તમારા બાળકની સામે જૂઠ બોલો છો, તમે જ તમારા બાળકની સામે ગુસ્સો કરો છો, તમે જ તમારા બાળકના સાંભળતા કોઈકની નિંદા કરો છો, તમે જ તમારા બાળકના જોતા અથવા તો એના સાંભળતા કોઈ એવું કર્મ કરો છો કે જેનાથી બાળકના માનસ ચિત્ર પર આખી વિપરીત અસર થાય છે, અને પછી તમે આશા રાખો છો કે અમારું બાળક
કૃષ્ણ જેવું થાય કે અમારું બાળક કોઈ સારા વિચારધારાવાળું થાય તો એ ક્યારેય નહીં થઈ શકે. એટલે તમારું આચરણ એ જ તમારા બાળકનું આવતીકાલનું ભવિષ્ય છે. કારણ કે માને જોઈને જ બાળક શીખતું હોય છે. જી, ચોક્કસ. માં જે લેંગ્વેજ બોલતી હોય છે, ભાષા બોલતી હોય છે, બિલકુલ એ જ બાળક બોલતું હોય છે. એ જ માતૃભાષા. ભુવાજી, એક અત્યારના આ જમાનામાં અત્યારે બહુ ચાલી રહ્યું છે કે બાળક અત્યારે તમે જુઓ નાનું એવું બાળક હોય છે જે બેસતા નહીં શીખ્યું એને મોબાઈલ આપે છે. તો આ જમાનામાં શું મા બાપ બાળકથી છૂટવા માટે મોબાઈલ આપે છે, એ યોગ્ય છે? બિલકુલ અયોગ્ય છે. બિલકુલ અયોગ્ય છે. પ્રશ્ન તમારો સારો છે બેન. અને ઘણા બધા દર્શક મિત્રોના ઘરે પણ આ બનતું હશે, અમારા ઘરે બનતું હોય ને તમારા ઘરે બનતું હોય, પણ એને કંટ્રોલ કરવાની ખરેખર જરૂર છે. હા, આજના યુગમાં મોબાઈલ એ દરેકની જરૂરિયાત છે, પણ એટલા બધા પણ એ માતા પિતાએ અને પરિવારના સભ્યોએ મોબાઈલમાં રચાપચા ના રહેવું જોઈએ કે જેનાથી બાળકનું ભવિષ્ય શૂન્ય થઈ જાય. હા, મોબાઈલથી ઘણું બધું સકારાત્મક પણ શીખવા મળે છે. તમે બાળકને મોબાઈલ આપી અને એમાં કોઈ સારા મંત્રો છે, સારા ભજનો છે, સારી શ્રેષ્ઠ વાર્તાઓ છે, અથવા તો અત્યારે આપણા ભગવાન પર અને આપણા અધ્યાત્મમાં જેટલા પણ કિસ્સાઓ બનેલા છે, જેટલી પણ કથાઓ છે, એ નાની નાની વાર્તાઓ રજૂ ઘણા બધા લોકો બનાવતા જોઈએ. યુટ્યુબ, ગૂગલ કે બીજા ઘણા બધા એવા પ્લેટફોર્મ છે કે જ્યાંથી પણ તમારી બુદ્ધિનો વિકાસ તમારો પણ થઈ શકે, બાળકનો પણ થઈ શકે. પણ મેં ઘણા બધા ઘરમાં જોયેલું છે કે અત્યારે માતા પિતાની સાથે બાળકનું ધીમે 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 જે લગાવપણું હતું એ ઓછું થતું જાય છે. અત્યારે એવું કહી શકાય મારી ભાષામાં કે મોબાઈલ છે ને એ જ બાળકની માં બની ગઈ છે, એ જ બાળકનો બાપ બની ગયો છે, એ જ બાળકનો ગુરુ, એ જ બાળકનો. તમે જુઓ, તમારી મારી જ્યારે બાળપણની ઉંમર હતી ત્યારે જે શેરીમાં ગલીઓમાં જે રમતો રમાતી હતી એ અત્યારે બિલકુલ નામશેષ થઈ ગઈ છે, બિલકુલ લુપ્ત થઈ ગઈ છે. બાળક તમારું જ્યારે પણ રડે છે ત્યારે તાત્કાલિક એને મોબાઈલ આપી દેવું, કોઈ સારું સોંગ વગાડીને આપી દેવું, અથવા તો રાત્રે સૂતી વખતે પણ મોબાઈલ. ધીમે 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 બાળકો, હમણાં પણ ઘણા બધા ન્યૂઝ મીડિયામાં આપ જોતા હશો, હું પણ જોઉં છું અને દર્શક મિત્રો પણ જોતા હશે કે બાળકોની સહન શક્તિ બિલકુલ શૂન્ય થઈ ગઈ છે. અને એનું સૌથી મોટું કોઈ કારણ હોય તો મોબાઈલ. આ યંત્ર આવ્યા પછી આપણા સનાતનના બાળકો મંત્ર ભૂલી ગયા છે. 100% સાચી વાત છે. આ મોબાઈલમાં સતત ગેમમાં રચાપચા રહેવું, ભણતરથી વિમુખ થવું, સંસ્કારોથી વિમુખ થવું, માતા પિતાથી વિમુખ થવું. અત્યારે તમે જો તમારા ઘરે કોઈ મોટા મહેમાન આવ્યા હશે કે નાના મહેમાન આવ્યા હશે, સૌથી પહેલાં એક જ માગણી કરશે કે લાઇટ છે? હા છે. ચાર્જર છે? આ દરેકના ઘરમાં આ પ્રશ્ન હવે બનતો હોય છે. એટલે મોબાઈલ એક જીવનનો આખો ભાગ બનાવી ચૂક્યા છે. પણ નહીં ભાઈ, હું મારી ભાષામાં ચોક્કસ એટલું કહીશ કે તમારા મનથી મન સુધી પહોંચવા માટે ને તમારા ભવિષ્યનું સારું ઘડતર કરવા માટે મોબાઈલ એટલો બધો જરૂરી નથી. પહેલાંના જમાનામાં કોઈ પણ પ્રકારના મોબાઈલ હતા નહીં, કોઈ ટેલિફોનિક સુવિધાઓ હતી નહીં, તે છતાં પણ આ જગત એમનું એમ જ ચાલ્યું છે. અને આના કરતાં પણ સવિશેષ ચાલ્યું છે, આના કરતાં પણ સવિશેષ જ્ઞાન હતું. આજે સરકારશ્રી પણ હમણાં વચ્ચે દરેક બાળકોને એમ કે ભાઈ મોબાઈલ મારફતે શિક્ષણ આપીશું, ઘરે બેઠા ઓનલાઈન ક્લાસીસ. પણ એ ઓનલાઈન ક્લાસીસની સાથે સાથે તમારું બાળક કોઈ ખોટા રવાડે તો નથી ચડી રહ્યું ને, કોઈ ખોટા રસ્તે તો નથી જઈ રહ્યું ને એમ. તો આ બધું એના માતા પિતાએ ખરેખર ધ્યાન રાખવું પડશે. કારણ કે મોબાઈલ ઘણા બધા ઘરમાં ઘણા બધા બાળકોનો જીવ લીધો છે અને ભવિષ્યમાં મોબાઈલ જીવલેણ સાબિત થશે, એ ચોક્કસ છે. ખરેખર ભુવાજી, તમે બહુ સાચી વાત કરી. કારણ કે હમણાં જ વચ્ચે આવ્યું હતું કે નાનો એવો બાળક છે 10-11 વર્ષનો, એણે 3 લાખનું દેવું કરી નાખ્યું. હા, બિલકુલ. અને ઘરમાં પછી ખબર પડી, બીતો એ છોકરાએ કીધું કે મારે આટલું દેવું થઈ ગયું છે. ત્યાં સુધી એના મા બાપને ખબર નહોતી. બિલકુલ. હમણાં જ રીલ્સમાં જોયું કે 3 દીકરીઓએ એક હારે સુસાઇડ કર્યું. હા, બિલકુલ. હવે એની ઉંમર જ નથી બેન, સમજો તમે. આત્મહત્યા શું એ બાળકોને ખ્યાલ જ નથી હોતો. પણ એ વાતાવરણ જે રીતનું ઊભું કરતું હોય છે, આજે તમે જેવું પણ વિચારો છો અથવા જેવી વિચારધારા સાથે તમે જીવો છો અથવા તમે જે પણ વાતચીત કરો છો, તમારો મોબાઈલ તમારી બધી જ વાત સાંભળતો હોય છે. એ જ પ્રકારે તમારી રીલ્સો, શોર્ટ્સ વિડીયો આવતા હોય છે. એટલે બાળકનું મગજ સતત એમાં રચ્યું પચ્યું રહેતું હોય છે. બાળક શીખે છે ક્યાંથી બેન?
જેવું એને બતાવીએ છીએ ત્યાંથી જ એ બાળક શીખતો હોય છે. કારણ કે માં પણ જેટલો મોબાઈલ વાપરતી હશે એટલો જ બાળક વાપરશે. બિલકુલ બિલકુલ. આજના ઘણા બધા માતા પિતા એમના બાળકની સરખામણી બીજા બાળકો સાથે કરતા હોય છે. એમને હું ના પાડીશ કે તમારું બાળક છે એ તમારું આવતીકાલનું ભવિષ્ય છે. એની સરખામણી બીજા અન્ય બાળકો સાથે ના કરો કે ભાઈ ફલાણાનો બાળક આવું ચિત્ર દોરે છે ને ફલાણાનો બાળક ક્રિકેટમાં આવો છે ને ફલાણાનો બાળક ભણવામાં આવો છે. નહીં ભાઈ, બાળક એક ફૂલ છે અને દરેક ફૂલની સુગંધ અલગ અલગ હોય છે, દરેક ફૂલનો ખીલવાનો સમય અલગ અલગ હોય છે. તમે જાણો છો, હું એ જાણું છું, દર્શક મિત્રો પણ જાણતા હશે કે બાળહઠ, સ્ત્રીહઠ, જોગીહઠ અને રાજહઠ, આ હઠના 4 પ્રકાર છે. નાના બાળકોના જિદ્દીપણાએ ભગવાન જાતે અહીંયા પૃથ્વી પર આવવું પડ્યું છે. હજારો વર્ષો, લાખો વર્ષો તપ કર્યા પછી જે ઋષિમુનિઓને ભગવાન આશીર્વાદ આપવા માટે જ્યારે આવ્યા ત્યારે બાળકની એક હઠ માટે ભગવાન જાતે થાંભલામાં પણ આવેલા છે. તમે દાખલો લઈ લો પ્રહલાદનો, ભક્ત પ્રહલાદનો, તમે દાખલો લઈ લો ભક્ત ધ્રુવનો, તમે દાખલો લઈ લો નચિકેતાનો. શું કર્યું એમને? બાળપણમાં જ પરમાત્મા મળ્યા છે. એટલે બાળકને ધીમે 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 ભક્તિ તરફ વાળવા જોઈએ. તમે પૂજાપાઠ કરવા બેસો છો ત્યારે તમે બાળકને એક રૂમમાં બંધ કરી દો છો, એક મોબાઈલ આપી દો છો અને તમે એવું કહો છો કે અમારી માળામાં ડિસ્ટર્બ થાય છે. ભાઈ, તો એ બાળક, તમે તમારા ભવિષ્યના નિર્માણ માટે ભગવાનને સારી અરજી કરો છો કે ભગવાન મારા બાળકને તું આવું બનાવજે, તેવું બનાવજે, ને બાળક અંદર ગેમમાં પડ્યું છે તો બાળકને પણ તમારી સાથે બેસાડો, આસન આપો એને શાંતિથી. એ કંઈ જ નહીં, તે ઘંટડી તો વગાડશે ને. તમે 1000 વાર રામ નામની માળા કરશો, એ એકવાર તો રામ બોલશે ને. તમે ભક્તિ કરો છો એ વખતે કંઈ જ નહીં તો એક અગરબત્તી અથવા તો દીવો અથવા તો ધૂપસળી અથવા તો ખાલી વંદન અથવા તો નાના બાળકને આપણે પણ શીખવાડેલું છે કે બેટા રાધે રાધે કરો તો બાળક રાધે રાધે કરતું થયું એમ. પણ એ રાધે રાધે છેક સુધી જાળવી રાખવા માટે એના માતા પિતાએ ખરેખર સજાગ બનવું પડશે. તો જ યોગ્ય ભવિષ્યનું નિર્માણ થશે, તો જ આપણો સનાતન ધર્મ જળવાઈ રહેશે. એવું ચોક્કસ કહેવા માંગીશ. ભુવાજી, દીકરા અને દીકરી ભગવાનની દેન છે, તો એમાં ભેદ કેમ? હા બેન, ચોક્કસ. ઘણી જગ્યાએ મને જોવા મળે છે. હું તો અહીંયા મંદિરે બેસું છું એટલે ઘણો બધો અનુભવ મને થતો હોય છે. પણ એમાં ભેદ ના રાખવો જોઈએ. કારણ કે આપણે એ દેશમાં રહીએ છીએ કે જે દેશમાં નવરાત્રિ આવે એટલે દીકરીની દુર્ગા સ્વરૂપે એની પૂજા થતી હોય છે. પણ જ્યારે દીકરીનો જન્મ થાય તેમાં ભેદભાવ ચોક્કસ રહેતો હોય છે. પણ પોતે મહાદેવે અર્ધનારીશ્વરનું રૂપ લઈ અને જગતને સિદ્ધ કરીને બતાવેલું છે કે જેમાં અડધું રૂપ સ્ત્રીનું છે, અડધું પુરુષનું છે, અડધા શિવ છે અને અડધા શક્તિ. એટલે શિવ વગર શક્તિ અધૂરી છે અને શક્તિ વગર શિવ અધૂરા છે. એટલે આ જગતને એક વસ્તુ મગજમાં ફિક્સ રાખવી જોઈએ કે દીકરો અગર તમારો વંશ છે તો દીકરી પણ ભગવાનનો અંશ છે. ભુવાજી, એક પ્રશ્ન હું તમને પૂછવાની છું. જે અમારા ભક્તિ અમૃત ચેનલ આપણી ભક્તિની છે, જે સનાતનની છે, એમાં આપણે ઘણા બધા એવા પ્રશ્ન, સારું જ જ્ઞાન આપણે આપીએ છીએ ભક્તિ અમૃતમાં. બિલકુલ. તો અત્યારે આપણે ભક્તિ અમૃતના તરફથી હું અને અમારા દર્શક મિત્રો તરફથી તમને પ્રશ્ન પૂછું છું કે આપણે દીકરા દીકરીઓના નામ કેવા રાખવા જોઈએ? બિલકુલ બેન, તમે જે પ્રશ્ન પૂછ્યો કે તમારી ભક્તિ અમૃત ચેનલ, હું પણ એક ગામડામાં રહું છું અને તમામ લોકો સાથે હું કનેક્ટ છું. તમારું આ કાર્ય જે છે એ આજ નહીં તો 2 વર્ષ 5 વર્ષ પછી દરેક ઘરમાં વધારે નહીં તો એક બે સંતાનોને તમારા માધ્યમથી, તમારી ચેનલ મારફતથી ઘણા બધા સંસ્કારોનું સિંચન કરાવશે. હવે તમારો પ્રશ્ન એવો છે અને દર્શક મિત્રોનો પ્રશ્ન એવો છે કે બાળકોના નામ કેવા રાખવા જોઈએ, તો એ એના પરિવાર પર ડિપેન્ડ છે. પણ હું ચોક્કસ એવું કહીશ કે મૂળ આપણે સનાતની છીએ તો સનાતનને શોભે એવા નામ ચોક્કસ પાડવા જોઈએ. મારા મંદિરે પણ આપ વિડીયો જોતા હશો અને ઘણા બધા દર્શક મિત્રો પણ જોતા હશે. દીકરા દીકરીઓના નામાંકરણ અહીંયા મંદિરે થતા હોય છે. એ એક એમની આસ્થાનો વિષય છે અને ઘણા બધા લોકોને એવી માનતા હોય છે કે ભાઈ અમારા ઘરે દીકરો કાં તો દીકરી જન્મશે તો અમે નામાંકરણ ગોગાધામ ગારુડીમાં કરાવીશું. ઘણા બધા લોકોના પ્રશ્નો એવા હોય છે કે આપ રાશિ મુજબ પાડો છો એમ. તો જે જગ્યાએ દેવ તત્વનું નામ છે ત્યાં હું રાશિને મહત્ત્વ આપતો નથી. પણ જ્યારે નામ પડ્યા પછી ઘણા બધા લોકો મને એવું કહેવા આવતા હોય છે કે ભાઈ અમારી રાશિ આ જ આવી છે, તો એ કોઈકની કોઈક રીતે દેવથી કનેક્ટેડ નામ પડતું હોય છે.
ઇતિહાસ સાક્ષી છે, શાસ્ત્રોમાં લખેલું છે કે યથા નામ તથા ગુણ. તમારા નામમાં જ તમારા ગુણ જોડાયેલા છે. તમે તમારા બાળકનું નામ શિવ પરથી, કૃષ્ણ પરથી, રામ પરથી, કે તમારી દીકરીઓના નામ કોઈ દુર્ગા માતા પરથી કે કોઈ લક્ષ્મીજીના સ્વરૂપ કે નામથી સંબંધિત હોય એવા નામ આપ પાડશો તો ભવિષ્યમાં સમાજમાં પણ શોભશે અને ભવિષ્યમાં એ નામ સાથે એમને બોલાવા હશે તો એ નામમાં ઘણા બધા ગુણો છુપાયેલા છે અને કોઈકના કોઈક રીતે તમે બાળકના નામની સાથે સાથે ઈશ્વરનું નામ લઈ રહ્યા છો એ નક્કી થઈ જશે. સાચી વાત છે. શિવ 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 કરીએ, હા બિલકુલ, એટલી વખત મહાદેવનું નામ લેવાય છે. બિલકુલ. તો ભુવાજી, હમણાં મેં તમારો એક વિડીયો જોયો હતો. તમે સમૂહ લગ્નમાં ગયા હતા અને કંઈક પ્રવચન દીકરા દીકરી ઉપર આપતા હતા, તો એની વિશે અમને થોડુંક બતાવો. હા બિલકુલ, અમારા નજીક જ ગોસ્વામી સમાજના સમૂહ લગ્ન હતા અને ત્યાં મારે જવાનું થયું. તો ત્યાં એ દીકરા દીકરીઓનું આશીર્વાદ આપતો હતો, પણ એવામાં એક બે પ્રશ્નો એવા હતા એમ કે તમારા મંદિરે દીકરાઓના જ નામાંકરણ કરો છો એમ. તો મેં કીધું નહીં ભાઈ, તમે આજથી 2 વર્ષ 3 વર્ષ પહેલાંના પણ આપ વિડીયો જોઈ શકો છો. એમાં દીકરીઓને પણ એ જ મહત્વ છે ને દીકરાઓને પણ એ જ મહત્વ છે. હા, ઘણા બધા લોકો એવી વાત કરતા હોય છે કે આપણો ભારત દેશ છે પુરુષ પ્રધાન દેશ છે, પણ એ વાતો જ હતી ને એ સમય આજે જતો રહ્યો. કારણ કે જેટલું મહત્વ દીકરાઓનું છે એટલું જ મહત્વ દીકરીઓનું છે. કારણ કે જેટલું મહત્વ આકાશનું છે એટલું જ મહત્વ ધરતીનું છે. દીકરો અને દીકરી એક સિક્કાની 2 બાજુઓ છે. અને હા, મેં ચોક્કસ એ ચર્ચા મારી પોતાની જાત પર મેં કરી હતી કે અમારા ઘરે પણ સારા દિવસો છે અને ઘણા બધા લોકો એવો પ્રશ્ન પૂછતા હોય છે કે બોલો બુઆજી તમે શું માગ્યું છે, બાબો કે બેબી? તો હું એ લોકોને એવો જવાબ આપ્યો તો આ સત્ય ઘટના છે કે ભાઈ હું કોઈ હોટલમાં બેઠો નથી કે હું ઓર્ડર કરું ને આવી જાય એમ મારા ટેબલ પર. એ ભગવાનનો પ્રસાદ હશે ને પ્રસાદમાં ક્યારેય પસંદગી ના હોય, માત્ર ને માત્ર એનો સ્વીકાર હોય. એક જ લાઈનમાં એક જ વાત કરીશ કે દીકરો આવે તો વારસ બને અને જે ઘરે દીકરી આવે એ ઘર પારસ બને. અને પારસ પણ નહીં, પારસ મણી બને, એ ચોક્કસ હું કહીશ. ભુવાજી, શું ઘીનો દીવો કરવાથી જ ભગવાન પ્રસન્ન થાય છે? ના બેન, એવું નથી. મેં પણ આ પ્રશ્ન સાંભળેલો છે, ઘણા બધા લોકો પૂછતા હોય છે. તો મેં એમને એવો જાહેરમાં મારા રવિવારની ગાદી પરથી મેં એવો જવાબ આપેલો છે કે જેના ઘરે ઘી છે એ ઘીનો દીવો કરવાનો છે, સમજો. પણ જેના ઘરે ઘી નથી અને એ તેલનો દીવો કરે છે તો એનાથી ભગવાન થોડી નારાજ થતા હોય. ભગવાન સદાય માટે ભૂખ્યા છે તમારા ભાવના. તમારામાં પરોપકારની ભાવના હોય, આપ તમારા કરતાં નાના માણસની મદદ કરો છો, આપ બાળકમાં પણ પ્રભુના ઈશ્વરના દર્શન કરો છો, સૂક્ષ્મ જીવાત્મામાં પણ તમે પ્રભુના દર્શન કરો છો. એ જગ્યાએ ભગવાન રાજી છે. અબોલ પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓની પણ એટલી જ કિંમત કરો છો કે જેટલી ભગવાનની છબીની, ભગવાનની મૂર્તિની આપ કરો છો. રસ્તામાં કોઈ માગણ, કોઈ યાચક કે જે ભૂખ્યું છે ને એ તમારી પાસે માત્ર 1 ટંકનો રોટલો અથવા કોળિયો માગવા આવે છે અને એના પ્રત્યે જ્યારે તમારી સહાનુભૂતિ જાગે છે ત્યારે ઈશ્વર હંમેશા રાજી છે. એટલે દીવો એ તો આપણા હૃદયમાં જે અંધકાર છે એને દૂર કરવા માટે એક માધ્યમ છે. બાકી ભગવાનને દીવાની, અગરબત્તીની, ઘંટડીની, શંખનાદની કે એની કોઈ જરૂર નથી. પણ હા, એક પૂજાનું માધ્યમ છે ને પૂજામાં આ બધું જરૂરી છે ને ઋષિ મુનિઓ કરતા આવ્યા છે ને આપણે સનાતનીઓ કરતા રહેવું પડશે. ભુવાજી, તમને ભગવાન મળે તો તમે શું માંગો? મળે તો મારું નસીબ. કારણ કે કળિયુગમાં તો ભગવાન સ્વયં આવવાના નથી, એ કોઈકના કોઈક રૂપે આવીને મદદ ચોક્કસ કરવાના છે. પણ એક રચના છે, એક રચના છે કે શંભો શરણે પડી માગું ઘડીએ ઘડી, કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. એ રચના ભજન આપે સાંભળેલી હશે. અને એમાં એક કડી એવી છે કે હું તો એકલ પંથ પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી, થાક્યો મથી રે મથી, કારણ જડતું નથી સમજણ આપો. એટલે હું ઈશ્વર પાસે હંમેશા સમજણ શક્તિ માગીશ. કારણ એનું ઉદાહરણ એવું આપું કે તમારા ઘરે 1 કરોડ રૂપિયાની બેગ ભરી અને કોઈ મૂકી જાય છે પણ એને 200ની નોટમાં સમજણ શક્તિ નથી, 500ની નોટમાં સમજણ શક્તિ નથી. તો એ સમજણ શક્તિ વગરનો જે રૂપિયો એના જોડે આવ્યો છે એ એના માટે કાગળ બરાબર છે. બીજું કે કોઈ બેગ ભરીને તમારા જોડે હીરા મોતી જવેરાત સોનું ભરીને બેગ આપે છે પણ તમને ખ્યાલ જ નથી કે આની કિંમત આટલી છે. જ્યારે ભગવાન બધું જ આપીને તમારી સાથે તમારી પાસેથી સમજણ શક્તિ છીનવી લે ને બેન,
ત્યારે તમે પણ શૂન્ય છો અને તમારી પાસે રહેલી સંપત્તિ પણ શૂન્ય છે. એટલે ઈશ્વર પાસે હંમેશા સમજણ શક્તિ માગવી જોઈએ. ભુવાજી, અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે ઓરા સ્ટ્રોંગ હોય ઘણા ખરાની, કેવી રીતે ખબર પડે? બેન, ચોક્કસ. જેવી રીતે પૃથ્વીની આસપાસ ઓઝોનનું એક લેયર છે ને એ રક્ષણ કરે છે, એવી રીતે ઓરા તમારું રક્ષણ કરતી હોય છે. ઓરા એટલે તમારામાં રહેલી પોઝિટિવિટી, તમારા અંદર રહેલી નેગેટિવિટી, એ બંનેમાં ખ્યાલ આવતો હોય છે. અગર તમે કોઈ સારા કર્મો કરો છો, તમે સેવા પૂજા જપ તપમાં ઈશ્વરમાં માનો છો, દાન પુણ્યમાં માનો છો, તો તમારી ઓરા પોઝિટિવિટી બતાવશે, જેવી રીતે તમારી બતાવે છે. તમે માત્ર ભક્તિ અમૃત સાથે ચેનલ સાથે જોડાયેલા નથી. તમે નિત્ય મંદિરે જતા હશો, ઘણા બધા મંદિરોના દર્શન કરતા હશો, ઘણા બધા લોકોને આપ તો આધ્યાત્મિક છો પણ સાથે સાથે બનાવતા હશો. તો જ્યારે આપ ફર્સ્ટ ટાઈમ મંદિરે આવ્યા અને ગોગા મહારાજનું પોડકાસ્ટ કર્યું ત્યારે મેં આ ચર્ચા તમારી સાથે કરેલી કે બેન, તમારામાં એક પોઝિટિવ વાઇબ છે, વાઇબ્રેશન છે અને તમારી ઓરા મજબૂત છે. તો ભગવાનનો ફોટો આપણા ઘરે હોય તો ભગવાનના ફોટાની પાછળ એક સોનેરી રંગનું, કાં તો સફેદ રંગનું, કાં તો પીળા રંગનું એક ચક્ર હોય છે. એ પોઝિટિવિટી દર્શાવે છે. ઘણા બધા લોકો બીજાનું જ બુરું કરી અને મોટા બનવા જાય છે, હંમેશા પાપ કર્મ જ કર્યા છે, હંમેશા ડિપ્રેશનમાં રહેતા હોય છે, હંમેશા શંકાશીલ સ્વભાવ, હંમેશા કોઈકનું કરી નાખવું પછી મોટા થવું, એ ભાવના સાથે જે લોકો જીવતા હોય છે ને, એની પાછળ ડાર્ક સર્કલ થઈ જતું હોય છે. એનો ઓરા કહેવાય. ખરેખર ભુવાજી, તમે જે વાત કરી એ સાચી વાત છે. મને ઘણા ખરા સંતો, ઘણા ખરા સાધકો, હું એ બધાને મળી છું. બધા જ તમે પણ મને કીધું છે. હા, બિલકુલ. સૌ પ્રથમ તમે મને કીધું હતું કે તમારી ઓરા બહુ સ્ટ્રોંગ છે. બિલકુલ. એ રીતે ઘણા બધાએ કીધું, એટલે મને આજે આ પ્રશ્ન પૂછવાનું ઈચ્છા થઈ ગઈ. બિલકુલ બેન, એ ઓરા જ તમને સાચવી રહી છે. ઓરા એટલે એક પ્રકારનું એ આવરણ છે અને એ ઈશ્વરીય શક્તિ છે. તમે તમારી સ્વનું રક્ષણ તમે જાતે નથી કરી રહ્યા, કોઈક દેવદૂતો કરી રહ્યા છે, કોઈકના આશીર્વાદ કરી રહ્યા છે, કોઈકની દુઆઓ કરી રહી છે. કોઈક તમારા ઘરે તમે દીકરા દીકરી ઘરે મૂકીના સેવાકીય કાર્યો માટે નીકળો છો, તો એ દીકરા દીકરીઓ ઘરે જે ચિંતા કરે છે, એ ચિંતા ભગવાન જોડે એક દુઆ સ્વરૂપે પહોંચતી હોય છે. એ નાની દીકરી છે તમારી ઘરે પ્રાર્થના કરતી હોય કે મારી મમ્મા મારા જમવાના ટાઈમે સુખ શાંતિ ઘરે આવી જાય, તો એ નાનકડા બાળકે જે ભગવાન એની કાલી ગેલી ભાષામાં જે પ્રાર્થના કરી છે, એ ભગવાન સાંભળે છે અને એ આશીર્વાદ, એ તમારી ઓરા ઉત્પન્ન થાય છે. પણ બુવાજી, બધાને નથી ખબર પડતી કે ઓરા સ્ટ્રોંગ કેવી રીતે સામેવાળા માણસની ખબર પડે. પારખવાની શક્તિ દરેકનામાં ના હોય. પારખવાની શક્તિ કૃષ્ણ આ સંસારમાં જીવીને ગયા ત્યાં સુધી ઘણા બધા લોકોને એવું જ હતું કે આ માત્ર એક ગોવાળ છે, સાચી વાત છે, આ દ્વારિકાના રાજા છે. પોતે રામ ભગવાન અહીંયા જીવીને ગયા તો પણ એ દશરથના પુત્ર છે. બાપા સીતારામ શ્રેષ્ઠ જીવન જીવીને ગયા ત્યાં પણ ઘણા બધા લોકોને એવો જ વિચાર હતો કે આ એક માત્ર સંત મહાત્મા છે, એના પછી ઈશ્વર થયા છે. સમજો તમે, જલારામ બાપા એ પણ મનુષ્યની જેમ જ જીવન, મનુષ્ય દેહ ધારણ કરીને જીવન જીવીને ગયા, તો એ પણ કે એક સંત છે. પૂજ્ય પાંડુરંગ બાપા હતા કે શ્રીમદ જયસિંહ બાપા હતા કે આવા તો અનન્ય, તમે જુઓ નરસિંહ મહેતા હતા, મીરાબાઈ હતા, એમને લોકમાનસે લોકોની જેમ જ જોયા છે. જ્યારે આ દેહ પરમાત્મામાં વિલીન થઈ જાય છે ને પરમાત્મા રૂપી આપેલો દેહ આ કાચી કાયા છોડીને જાય છે ને પછી જ માણસ ભગવાન થઈને પૂજાય છે. જીવતા જીવ તમને કે મને કોઈ ભગવાન કહેવાનું નથી. દેખો, તમારા ઘરે કે કોઈકના ઘરે બાળક જન્મ એટલે એ માણસ શું, દેખો ઘણા બધા લોકો મને એવો પ્રશ્ન પૂછતા હોય છે કે બુવાજી, તમારા મતે રામ મોટા કે કૃષ્ણ મોટા? તો જવાબ આપવો તો અઘરો વિષય છે, કારણ કે રામ અને કૃષ્ણ મૂળ તો એક જ છે. રામ અને કૃષ્ણ એક સિક્કાની બે બાજુઓ છે. રામ મર્યાદા પુરુષોત્તમ થયા, કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ થયા. રામનામાં 14 કળા હતી, કૃષ્ણનામાં 16 કળા હતી. સમજો તમે. તો જ્યારે બાળક જન્મે ત્યારે એવું કહેશે કે કૃષ્ણ જેવા છે અને કૃષ્ણ જેવા દેખાય છે. માણસ મૃત્યુ પામે ત્યારે કોઈ કહેશે નહીં, એવું કહેતા હશે કે તમારા ઘરે કૃષ્ણ જન્મ્યા છે, રામ જન્મ્યા છે એવું કોઈ નહીં કહેતું હોય. પણ જ્યારે માણસ મૃત્યુ પામે એટલે એવું કહેવામાં આવે છે કે રામનો પ્યારા થઈ ગયા.
એ રામના જોડે ગયા, એ કૃષ્ણના જોડે ગયા આવું કોઈ નહીં કહેતું હોય. જતી વખતે રામનું નામ રામ લેવાય છે અને આવતી વખતે કૃષ્ણ. એટલે આ સંસારરૂપી દરિયામાં પ્રવેશતા કૃષ્ણ અને નીકળતા રામ, આ બંનેની જરૂર પડશે. વાહ બુઆજી, તમે બહુ સરસ વાત કરી અને ઓરા વિશે પણ તમે બતાવ્યું, બહુ મજા આવી. બુઆજી, એક મહત્વનો સવાલ, ગાય માતા અને ગૌ રક્ષક માટે કંઈક જણાવો. હા બેન, ચોક્કસ. ગાય માતા માટે અને ગૌ રક્ષક માટે જેટલું પણ બોલીએ ને એટલું ઓછું છે. ગાય એટલે એ માત્ર પશુ નથી, પણ આ પૃથ્વી લોક પર ચાલતું ફરતું એક દેવળ છે કે જે દેવળમાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ છે. કોઈ માણસ તમને એવું પૂછે ને કે મારે 33 કોટી દેવી દેવતાઓના દર્શન કરવા છે, તો એના આંગણે સર્વપ્રથમ એના એક ગાય માતાને બાંધવા પડશે, એક ગાય એના ઘરે લાવવી પડશે. પણ આજે ધીમે 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 ગાય માતાની સેવા ચાકરી ઓછી થતી જાય છે. આજે તમે જુઓ કે જેનો વિજ્ઞાને પણ સ્વીકાર કર્યો છે કે જેના ગૌમૂત્રમાં ઔષધિ છે, જેના પૂજાથી ઘણા બધા લાભ થાય છે, જેના દૂધમાં અમૃત છે, ગાય માતાના દૂધમાં અમૃત છે, એવો વિજ્ઞાને પણ સ્વીકાર કર્યો છે. તમે એ વિચાર તો કરો કે આ જગતમાં એક જ એવું પશુ છે, પ્રાણી છે કે જે પૂજનીય છે અને એને માતા કહેવામાં આવે છે. જ્યારે નાનું બાળક હોય અને એના જન્મ પછી જ્યારે એની પોતાની મા એને મૂકીને અને મૃત્યુ પામતી હોય છે, ત્યારે એ બાળકને ગાય માતાનું દૂધ પીવડાવી અને એનો ઉછેર કરાતો હોય છે. એટલે પોતાની સગી જનેતા પછી મા પછી કોઈ જગતમાં મા હોય ને તો એ ગાય માતા છે. શાસ્ત્રોમાં, ઇતિહાસોના પાનામાં ગૌરક્ષકો આજે પણ ગાય માતાને બચાવવા માટે તાપ, ટાઢ, તડકો, પોતાનો પરિવાર, રાત દિવસ કંઈ જ જોવા રહેતા નથી. ભૂતકાળમાં વીર વાછડા દાદાએ ગાયોની વારે ચડેલા અને પોતાના મંગલ ફેરા અધૂરા મૂકેલા. ભાથીજી મહારાજે પણ એ જ કરેલું, પોતાના મંગલ ફેરા અધૂરા મૂકી, અને ગોગા મહારાજે પણ એ જ કરેલું. એટલે આપણા સનાતન ધર્મમાં ગૌરક્ષા ને એ સૌથી મોટી પૂજા ગણાતી હતી. આજે પણ ઘણા બધા દીકરાઓ ગાય માતા માટે અને ગાયોને કતલખાને જતી બચાવવા માટે પોતાનો જીવ આપતા પણ ખચકાતા નથી. એવા ગૌરક્ષકોને મારા ચેતન બુઆજીના સતસત વંદન છે. અને એવા ગૌરક્ષકોને ખરેખર સાથ અને સહકાર આપવો જોઈએ કે જે ગાય માતા માટે પોતાનું જીવન આખું ધપાવી દેવા માગે છે. જેમ દેશની સરહદ પર આપણી સેના આપણા બધાની રક્ષા કરે છે, એવી રીતે એક ગૌરક્ષક આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા અને ગૌ માતાને બચાવીને અને એ પણ એક સેનાની જેમ ઉમદા કાર્યો કરે છે કે જે પોતાનો જીવ અડધી રાત્રે પણ જોખમમાં નાખે છે. ગૌરક્ષા કરવી એ કોઈનો શોખ ના હોય, એ તો ભગવાન રૂપી એક આશીર્વાદ મળેલો હોય ને એના લોહીમાં ફરતો હોય. કે કોઈ પણ માણસ અગર ગાયના સામે આંખ ઊંચી કરીને જોવે છે, કોઈ માણસ એને કતલખાને લઈ જાય છે, તો એ વખતે આપણે લોકો તો ઘરમાં સૂઈ રહ્યા હોઈએ છીએ. ગૌરક્ષકો અડધી રાત માથે લઈ અને કતલખાનામાંથી ગાય માતાને બચાવીને અને લાવતા હોય છે. એટલે સૌથી મોટું પુણ્યનું કામ એ કરતા હોય છે. બુઆજી, આ કળિયુગ છે અને ફાસ્ટ ટેકનોલોજી, એ પ્રમાણે ભણતર અને ગણતરનું શું જરૂરી છે મહત્વ? બિલકુલ જરૂરી છે બેન. તમારું બાળક જ્યારે મોટું થાય છે અને શાળામાં ભણવા જાય છે, તો શિક્ષક એના સ્લેટમાં, એ કોરી સ્લેટ જેવું જ છે બાળક, એને એકડ એકો શીખવાડે છે કે આવી રીતે 1 થાય, આવી રીતે બગડ 2 થાય, આવી રીતે તગડ 3 થાય. તો એ એનો અભ્યાસનો વિષય થયો, એ શિક્ષણ જગતનો વિષય થયો અને ગણતરીનો વિષય થયો. પણ આપણા વડવાઓની એક કહેવત ચોક્કસ હતી કે ભાઈ 12 બુદ્ધિ, 16 શાન અને 20 દુનિયાનું ભાન. આપણે ઘણા બધા લોકોને એવો ઠપકો કરતા કે ભાઈ તું 12 વર્ષનો થયો ને તે છતાં તારામાં બુદ્ધિ આવી નથી. હવે તું 16 વર્ષનો થયો તો એ તને હજુ કોઈ શાન ભાન પડતું નથી. આવું ઘણા બધા વડીલો આપણને આવું કટાક્ષભરી વાત, ક્યારેક કોઈક ભૂલ થઈ જાય તો આવું કહેતા. હું જે રીતે જાણું છું એવી રીતે આપણા દર્શક મિત્રો સાથે જીવનની એકડી કેવી હોય એ હું વાત કરીશ. દેખો, તમારું બાળક કે તમે પોતે જ્યારે 18 વર્ષના થશો ત્યાં સુધી તમારો સમાજ, તમારું કુટુંબ અને તમારું વર્તુળ એ તમને તમારી ઉંમર ગણતું હશે કે ભાઈ તમારો દીકરો તો 18 વર્ષનો થઈ ગયો,
તમારી દીકરી તો 18 વર્ષની થઈ ગઈ. એના પછી 19 તમારે જાતે ગણવાનું ચાલુ થશે. 19 એટલે હું ગણીશ. જેવા તમે ગણવાનું ચાલુ કરશો એટલે તરત આવશે 20. એટલે આ સંસાર રૂપી વિષ તમારે પીવાનું આવશે. એ વિષ કેટલી વાર પીવાનું આવશે? 21, 22, 23, 24. પછી એ વિષને પચાવવાની વાત છે. 25. એ વિષ તમે પચાવ્યું તો 26, 27, 28, 29 અને પછી 30. જે 30 છે એને આપણા સનાતનીઓએ અને આપણા ઋષિમુનિઓએ આવી એક એકડીની આખી રચના કરેલી છે કે એ વિષ પીશો પછી તમે તરશો. 30. તમે તરશો તો કેટલા ન તારશો? તો 31, 32, 33, 34 આવી રીતે તારતા 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 તમે 40. એટલે પછી તમે જ્યારે ચાલશો, સૌથી પહેલાં હું ગણીશ એટલે 19થી શરૂઆત કરશો. તરત જ તમારા ભાગમાં વિષ આવશે. એ વિષના પી જશો. એના પછી એને પચાવશો. એના પછી જ તમે ચાલશો. 40. તમે ચાલશો તો કેટલાને ચલાવશો? તો 41, 42, 43. તમે ચાલશો એટલે જગત તમારું તાલીઓથી સન્માન કરશે. એટલે આ એક સાંસારિક એકડી છે અને સત્સંગની એકડી છે. આના પરથી ઘણું બધું જાણવા દર્શક મિત્રોને મળશે ભાઈ. તો સરસ, આ ખૂબ સરસ વાત ભુવાજી આપને બતાવી કે તમારા જીવનમાં એકડો એટલે કે 1 થી લઈને 40 સુધી આપણા જીવનમાં શું શું બને છે અને શું પરિવાર છે કે અન્યજનો કેવી રીતે આપણે તારે છે, ચલાવે છે, એ બધી જ આ 1 થી લઈને 40 સુધીની અંદર આપને શીખવા મળે છે. તો ખૂબ સરસ ભુવાજીએ બતાવ્યું અને તમારું ભક્તિ અમૃતમાં તમે આવ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. જી. તો મિત્રો, તમને અમારો આ પોડકાસ્ટ કેવો લાગ્યો? લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ બોક્સમાં જય ગોગા મહારાજ લખવાનું ભૂલતા નહીં.